માણસ કરે છે તો એની માટે ગઠબંધન સરકાર એવું કહે છે કે અમે એમએસપી કાનૂન લાગુ કરશું. અમારી સરકાર બન્યા પછી એમએસપી થી નીચે કોઈ પણ માણસ તમારી ઉપજ ખરીદી નહીં શકે એટલે મોટામાં મોટી ગેરંટી આપે છે. ત્રીજી ગેરંટી મારી બહેનો માટે લઈને આવે છે કે 2024માં સરકાર બનશે એટલે મહિલાઓને સરકારી ભરતીની અંદર 50% અનામત દેવામાં આવશે. બીજી એક ગેરંટી યુવાનો માટે લઈને આવે છે કે કોઈ પણ યુવાન ગ્રેજ્યુએટ થયા પછી એપ્રેન્ટિસ રૂપે દર મહિને 8,500 રૂપિયા અને વર્ષે 1 લાખ રૂપિયા દેવામાં આવશે. અને આ દેશની અંદર 30 લાખ વેકેન્સી આજની તારીખે ખાલી છે. સરકાર ભરતી નથી કરતી કારણ કે આપણા ઓબીસી સમાજની એસસી એસટી નો વિરોધી છે. એમને ખબર છે કે આ 30 લાખ નોકરીઓ જો ભરતી કરશું તો ગરીબ સમાજના દીકરા દીકરીઓ નોકરી આવી જશે અને એના ઘરે પૈસા પડશે તો અમારી રેલીઓમાં કોણ આવશે? એટલા માટે એ નથી કરતા. તો ગઠબંધન સરકાર એવું કહેશે કે અમારી સરકાર બનશે તો પહેલી જ કેબિનેટની અંદર આ 30 લાખ ભરતી કરવામાં આવશે અને તમામ યુવાનોને રોજગારી દેવામાં આવશે. મિત્રો, વાતો તો ઘણી બધી થઈ શકે. યુવાનો માટે માનો કે જે ગેરંટી લઈને આવે છે એવી જ રીતે માનો કે મનરેગાની અંદર જે આપણે ગ્રામ્ય લેવલે મનરેગા હાલતું હતું એની માટે પણ એક ગેરંટી લઈને આવે છે કે એનું વેતન 400 રૂપિયા ફિક્સ કરી દીધું કે 400 રૂપિયાથી. તો આવનારા દિવસો આપણા માટે વધારે ખરાબ આવવાના છે. દરેક જગ્યાએ એક જ સરખું ભાષણ કરવું એના બદલે મને એવું લાગે છે કે અલગ અલગ બાબતો ઉપર વાત મૂકીએ તો લોકો સુધી સાચી વાત પહોંચે. જયરામભાઈ રોજગારીની વાત કરી, સરકારી નોકરીની વાત કરી. આપણે આજે એના વિશે જ વાત કરવી છે. ભાઈ મયુરભાઈ એલઆરડીની ભરતીની વાત કરી. છેલ્લા 30 વર્ષમાં અને અમારા ઋત્વિકભાઈની સભામાં જો તમે હાજરી આપી હોય તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ છે ચાચકા ગામને. બીજું કે લાંબુ નહીં કહેતા, આપ સૌ દરેક બાબતોથી ક્લેવર છો, જાણો છો. એમ કેવી અને તમે સ્વીકારો એ વસ્તુ મારા